गुजरात विधानसभा यूसीसी बिल बहुमती पसार। जी हाँ, ઝી 24 કલાક પર મોટી ખબર। 7.5 કલાકથી વધુ સમય યુસીસી પર ચર્ચા થાલી। યુસીસી બિલના મતદાન સમયે કોંગ્રેસ તો ગૃહમાંથી વોકઆઉટ। યુસીસી લાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય, સીએમએ વાત કરી છે। જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર સમાનતાનો કાયદો છે। ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં। ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નથી। યુસીસી બિલ लिव इन रिलेशनशिप ने प्रोत्साहन आपतुं नथी। लग्न, छूटाछेड़ा, वारसामां कोईने अन्याय नहीं थाय, सीएमए बात करी छे। विकासमां महिलाओने मळशे समान भागीदारी। लग्न नोंधणीना नवा नियम प्रक्रियामां यथावत रहेशे। આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈના વડપણ હેઠળ આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર એક ગુજરાત એ દેશનું બીજું રાજ્ય એટલે ઉત્તરાખંડ અને ગુજરાત આ બીજું રાજ્ય બન્યું છે ત્યારે કે નીતિ સાફ હોય અને નિયત અટલ હોય તો એ કાર્યને એ કોઈ અટકાઈ શકતું નથી। તૃષ્ટિકરણનો અંત અને રાષ્ટ્રવાદનો ઉદય એ યુસીસી જાતિ કે ધર્મ કે પંથના ભેદભાવ વગર એ દરેક નાગરિકને એ સમાન અધિકાર આપે છે। આ કાયદાના અમલ સાથે જ વોટ બેંક અને તૃષ્ટિકરણની રાજનીતિનો એક કાયમી અંત આવશે। યુસીસી સામાજિક ન્યાય અને સમાનતા માટેનું આ માઇલસ્ટોન છે। આ રાષ્ટ્ર પ્રથમના મંત્રની આ જીત છે। આજે આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એક રાષ્ટ્ર એક કાયદોના સંકલ્પને સાકાર કરવામાં આ મક્કમ ડગલું જ્યારે માંડ્યું છે ત્યારે હાલ લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકારી, દત્તક, વિધાન, છૂટાછેડા, જમીન, મકાન, વારસાઈ, દહેજ, વકફ, વાલીપણું, ભેટ, દાન જેવી બાબતો માટે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને સંસ્કૃતિની માન્યતા અનુસાર અલગ અલગ કાયદાઓ અસ્તિત્વમાં છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ તમામ વિસંગતાઓ એ દૂર થવાની છે। સમગ્ર બિલમાં ચર્ચાઓ થઈ। હું એમ કહીશ કે સમાન નાગરિક ધારો બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ કનૈયાલાલ મુનશી, અલાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા મહાન વિચારકોએ સ્પષ્ટ મત હતો જ્યાં સુધી આ દેશના ધર્મના નામે અલગ અલગ અંગત કાયદાઓ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં સમાનતા અને રાષ્ટ્રીય એકતા ક્યારેય પ્રસ્થાપિત થઈ શકશે નહીં। માની વડાપ્રધાનશ્રીના નરેન્દ્રભાઈના શબ્દોમાં કહું તો વારંવાર એમણે બહાર મૂકીને કહ્યું છે કોઈ પણ દેશ બેવડી કાયદાકીય વ્યવસ્થા ડ્યુઅલ સિસ્ટમ ઓફ લો થી ચાલી શકે નહીં। કાયદા સમક્ષ સમાનતા એ જ આપણા બંધારણનો સાચો આત્મા છે। માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ બિલો એ આપે જોયા છે જે જનતાને સમાન હક આપતા હોય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગૃહની અંદર એમના નામથી ઉલ્લેખ થયા છે ત્યારે ઓથેન્ટિક જે એમણે વાત કરી છે એમણે પણ સ્પષ્ટ મત આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી। તે તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે। કોંગ્રેસના મિત્રોએ સમગ્ર વિધાનસભા ગૃહમાં અલગ અલગ રીતે એમણે વિરોધ પણ કર્યો